ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. તો જય માતાજી. આપણે જે કઈ બાજુ જવાનું છે હું તમને આગળ દેખાડીશ, તો તમે જોયા રહેજો અમારા ફૂલ રૂપમાં. હું દેખાડી દઈશ કઈ બાજુ આપણે જવાનું છે. જવાનું છે દ્વારકા, તો જોયા રાખો. જોઈ લો તમારો ભાઈ કેવો લાગે છે અત્યારે. તમારો ભાઈ જાય છે દ્વારકા અત્યારે. હાલો હું તમને બહાર જઈને દેખાડીશ અત્યારે પેલા કઈ બાજુ જાય. હું તમને પેલા બહાર જઈને દેખાડી કઈ બાજુ જાય નહીં. દ્વારકા જવા હતું તો જોઈ લો અમારો ભાઈ મેન માણસ. તો હજી અડધા તો આગળ વયા ગયા હે. એ તો હવે તમને દેખાડી રેલવે સ્ટેશને જઈને. અત્યારે પેલા નિરાયતે આયલા જાય છે રેલવે સ્ટેશન બાજુ. પછી ટ્રેનમાં બે તમને દેખાડી દેશું નજારો તમને ફૂલે ફૂલ એવો છે નજારો ને હું તમને એને ત્યાં જઈને દેખાડીશ. જઈ રેલવે સ્ટેશને જોઈ લો અમારો વ્યૂ. રેલવે સ્ટેશનનો તમને વ્યૂ દેખાડી. ખાલી એક નંબર હે. રેલવે સ્ટેશનનો વ્યૂ આવશે એક નંબર, કાંઈ ન ઘટે. સ્ટેશનનો વ્યૂ છે જોવો કંઈક આવો. આ રેલવે સ્ટેશનનો વ્યૂ છે કંઈક આવો. ટિકિટ લેવાની હતી, શું થયું? આપણે ટિકિટ લઈ લીધી બે. અહીંથી પહેલાં હવે જવાનું હોય આપણે રાજકોટ. રાજકોટથી દ્વારકા જવાનું હોય એટલે હવે રાજકોટ જઈને જ હવે આપણે મળી. બરાબર છે. અને સબસ્ક્રાઈબ, લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો. આપણે કેવો વ્યૂ આવે જો આપણા રેલવે સ્ટેશનનો. અત્યારે તો અંધારું એટલે દેખાતું નથી કંઈ. અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ટ્રેન આવી ગઈ. આપણે આ ટ્રેનમાં નહીં જવાનું, આપણે આમથી ને આવશે ટ્રેન આ બાજુથી. આ વેરાવળ જઈએ. આ ટ્રેન વેરાવળ વાળી જઈએ. આપણે એને આ ટ્રેનમાં નથી જવાનું, આપણે બીજી ટ્રેન આવશે એમાં આપણે બેસવાનું. ટ્રેન આવી ગઈ છે રાજકોટ વાળી. જોઈ આવે રાજકોટ વાળી ટ્રેન આવી. હમણાં અહીંયા પોગે એટલે તમને દેખાડું. અત્યારે હાવ બાજુમાં. આવો કાકા. તો ફાઇનલી જો ટ્રેન પહોંચી ગઈ અત્યારે હાવ બાજુમાં. તો આપણે આ ટ્રેનમાં હવે ચડવાનું છે. આવડી આ ટ્રેન જઈએ ને એમાં ચડવાનું છે આપણે. તમે લઈ લો આ એન્જિન એનું. ચડી ગયા. હું ગયા ના કેવું ફિલિંગ થઈ છે? ફિલિંગ તો અત્યારે તો જેવું તેવું થાય છે. અહીંયા જઈને તો વધારે જોઈ લ્યો ખાલી અમારો વ્યૂ. હજી તો તમને આગળ જઈને દેખાડ્યું કેવો વ્યૂ આવે. તમે જોયા રહેજો ઠેઠ સુધી. અત્યારે કંઈક આવો વ્યૂ દેખાડે. અત્યારે નીચે કંઈક આવો વ્યૂ આવે. જોઈ લ્યો તમે ટ્રેનનો આવો વ્યૂ એ કંઈક. અમે હવે એન્જિનના ડબ્બા આગળ બેઠા છીએ. હાવ એટલે હાવ પેલા ડબ્બે. આ ભાદરનો પુલ, આ જૂનો ભાદરનો પુલ આવી ગયો છે. તમે જોવો આ હાવ જૂનો ભાદરનો પુલ છે. આ જો અમે વીરપુર પહોંચી ગયા અત્યારે. આ વીરપુર રેલવે સ્ટેશન. વીરપુર રેલવે સ્ટેશનમાં અત્યારે પહોંચ્યા અત્યારે. કંઈક આવું છે. આપણે આવી
ગયા વીરપુરના રેલવે સ્ટેશન કંઈક એ અલગ જ દેખાય છે. જંક્શન નો કે જંક્શન તરીકે જ ઓળખાવામાં આવે છે વીરપુરનું, પણ આ જંક્શન લાગતું નથી વીરપુર જંક્શન હોય ને એવું. એ બોર્ડ લ્યું આ વીરપુરનું, વીરપુર ગામ. રાજકોટ રેલવે સ્ટેશન, તો રેલવે સ્ટેશન કંઈક આવું જ છે અહીંનું. જુઓ ખાલી તમને દેખાડું અહીંનું રેલવે સ્ટેશન. હા હવે રેડી. હવે ફાઇનલી પહોંચી ગયા અત્યારે રાજકોટ રેલવે સ્ટેશન. હવે તમે જોયા રહેજો હજી કઈ બાજુ આપણે જવાનું છે હું તમને આગળ દેખાડી દઉં. રેલવે સ્ટેશન હો ના એના બાકી જોરદાર સુવિધા ફૂલ હોય અહીંયા. અમે બાકી રાજકોટનું રેલવે સ્ટેશન ભૂકા કાઢતા કે આને કહેવાય લોકેશન. ઠેક સુધીનું એવું લોકેશન છે કાંઈ ન ઘટે. એકવાર ખાલી રાજકોટના રેલવે સ્ટેશનમાં આવો ને તમને મજા જઈવા રાખે નહીં. ગરદી રહી ગઈ ફૂલે ફૂલ અત્યારે એ ટ્રેનમાં. ઓખાવાળીમાં ફૂલ ગરદી અત્યારે ચડાય એમ નથી. આ લોકલ ટ્રેન એ જોઈ લો ખાલી. આ લોકલ ટ્રેન, આ લોકલ ને લોકલ લોકલમાં જો આ રીતની સિસ્ટમ એ લોકલમાં ને આ રીતની સિસ્ટમ. કઈ રીતની આ રીતની સિસ્ટમ. આ લોકલ કહેવાય. આ લોકલ ભાઈ હવાર સુધી જાગવાનું કેતા હતા, અત્યારમાં વેલા જો ઉઈ જાય એ ભાઈ. એક નથી લાગ્યો મારા લાલ, હજી 12:30 વાગ્યા. જોઈ ખાલી ભૈલા જો ખાલી આ ટ્રેનમાં લોકલમાં જો એટલા ભૈલા ખાલી. આ ખાલી લોકલ એ ખાલી લોકલ ખાલી હાવ ખાલી એ જોઈ લો ખાલી. હા એમ ફેક્ટરી કોની છે ને એ ખાલી કોમેન્ટમાં કહી દેજો કે કોની ફેક્ટરી છે આવડી. હજી હું તમને દેખાડીશ, હજી આગળ જોયો તો. ફાઇનલી તો અમે અત્યારે જામનગર પહોંચી ગયા છીએ. નજારો તમે જોવો અહીંનો. આ શું હોય ને તમે ખાલી કોમેન્ટમાં કરી દો, કોમેન્ટ કરી દેજો કે આ શું છે. જોયા રાખજો. પછી મળીએ આપણે બીજા બ્લોગમાં કાલે સવારે. બાય.